એક સાંસદોની ટીમ બનાવી છે અને આ જે ટીમ છે એ 23 અથવા 24 મેના દિવસે ભારતથી રવાના થઈ અને દુનિયાના જુદા જુદા દેશોમાં જઈને લોકોને સમજાવશે કે પાકિસ્તાનની સામે ભારતે ઓપરેશન સિંદૂરમાં શું કર્યું અને શું કામગીરી કરી અને શું વાસ્તવિકતા હતી। નમસ્કાર। કેન્દ્ર સરકારે એવું એક નક્કી કર્યું છે કે ઓપરેશન સિંદૂરની જે વાતો છે એ દુનિયા સુધી પહોંચાડવા માટે સર્વપક્ષીય સાંસદોની એક 7 ટીમ બનાવી છે। એમાં કોંગ્રેસને વાંધો પડ્યો છે અને કોંગ્રેસ નારાજ પણ થયું છે। તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું કે ઓપરેશન સિંદૂરની જે વાતો છે એ આખી દુનિયાને ખબર પડવી જોઈએ, એટલે એના માટે એક સાંસદોની ટીમ બનાવી છે અને આ જે ટીમ છે એ 23 અથવા 24 મેના દિવસે ભારતથી રવાના થઈ અને દુનિયાના જુદા જુદા દેશોમાં જઈને લોકોને સમજાવશે કે પાકિસ્તાનની સામે ભારતે ઓપરેશન સિંદૂરમાં શું કર્યું અને શું કામગીરી કરી અને શું વાસ્તવિકતા હતી। આ બધી બાબતો જે છે એ આ બધા સાંસદો જઈ અને દુનિયાને સમજાવશે। હવે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી અને એમને વિનંતી કરી હતી કે તમારા કોંગ્રેસના એવા 4 નામો મોકલો કે એ જે જઈ અને ઓપરેશન સિંદૂર વિશે જે ટીમ બનાવવામાં આવી છે એમાં એમના નામ સામેલ કરી શકાય। કોંગ્રેસ તો ખુશ થઈ ગઈ કે ભાઈ અમને કેન્દ્ર સરકારે આમંત્રણ આપ્યું છે કે ભાઈ 4 નામ મોકલો, એટલે બિચારા કોંગ્રેસવાળાએ ખુશ થઈ અને 4 નામ મોકલી આપ્યા। એમાં 4 નામ જે કોંગ્રેસે મોકલ્યા એમાં એક આનંદ શર્મા, એક ગૌરવ ગોગોઈ, એક ડૉક્ટર સૈયદ નસીર હુસૈન અને રાજા બરાર। હવે આ જે કોંગ્રેસના 4 નેતાઓ છે એ બધી રીતના પાવરફુલ નેતા છે, અંગ્રેજી ભાષા પર કમાન્ડ ધરાવતા નેતાઓ છે અને દિગ્ગજ નેતાઓ છે। પરંતુ નવાઈની વાત એ છે કે કેન્દ્ર સરકારે આ જે કોંગ્રેસે 4 નામ મોકલેલા હતા એને સાઈડ પર મૂકી દીધા અને કોંગ્રેસના શશી થરૂરને ટીમમાં સામેલ કરી દીધા। આ વાતથી કોંગ્રેસ સખત નારાજ થઈ છે અને કોંગ્રેસે એવું કીધું છે કે અમે શશી થરૂરનું નામ તો મોકલ્યું જ નહોતું અને તમારે આ જ નામ લેવું હતું તો અમારી પાસે 4 નામ મંગાવ્યા શું કામ। અને શશી થરૂરથી પણ કોંગ્રેસ એટલી બધી નારાજ થઈ કે કોંગ્રેસે એવું કીધું કે શશી થરૂરે હવે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી છે। હવે જે હું પહેલાં તમારી સાથે એ વાત કરી લઉં કે જે 7 ટીમો બનાવવામાં આવી છે એમાં કોના કોના નામ સામેલ છે। એક નામ છે શશી થરૂરનું, બીજું ભાજપના રવિશંકર પ્રસાદ અને ભાજપના બેજયંત પાંડા, જેડીયુના સંજય કુમાર ઝા, ડીએમકેના કનિમોઝી કરુણાનિધિ, એનસીપીના સુપ્રિયા સુલે જે શરદ પવારના દીકરી છે અને શિંદે શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે જે એકનાથ શિંદેના પુત્ર છે। આ 7 જણાની ટીમ નક્કી કરવામાં આવી છે જે જઈને વિદેશોમાં ઓપરેશન સિંદૂર વિશે વાત કરશે। હવે કેન્દ્ર સરકારે કયા દેશોમાં જઈને આ લોકો ઓપરેશન સિંદૂરની માહિતી આપશે એ જાહેર નથી કર્યા, પરંતુ પીટીઆઈના એક અહેવાલમાં સૂત્રોના હવાલેથી એવું કહેવામાં આવ્યું છે કે આ જે ટીમ બનાવવામાં આવી છે એ અમેરિકા, યુકે, દક્ષિણ આફ્રિકા, કતર અને યુએઈ આટલા દેશોમાં જશે અને પાકિસ્તાનની સામે ભારતે જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું એની બધી માહિતી આપશે। આ ઉપરાંત આ પીટીઆઈના અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બીજા સાંસદોના નામ પણ સામેલ કરવામાં આવી શકે છે। એમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ઓડિશાના બીજેપીના સાંસદ અપરાજિતા સારંગી, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય અને એઆઈએમઆઈએમના અસુદ્દીન ઓવૈસી એમનું નામ પણ સામેલ થઈ શકે છે। હવે કેટલાક લોકોનું કહેવું એમ છે ને કોંગ્રેસે પોતે પણ એવો આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે આમાં રાજકારણ કરવાની જરૂર નથી, કારણ કે શશી થરૂર ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ
કરે છે એ વાતથી કોંગ્રેસ ઓલરેડી નારાજ જ છે. ઓપરેશન સિંદૂર વખતે પણ શશી થરૂરે પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારની પ્રશંસા કરી અને હમણાં થોડા સમય પહેલાં સ્ટેજ ઉપરથી એક એવું ચિત્ર સામે આવેલું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનો ઉલ્લેખ બી કરેલો કે કેરળની અંદર એક કાર્યક્રમ હતો અને એમાં શશી થરૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ સ્ટેજ ઉપર હતા અને તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધેલું બી ખરા કે આ વ્યક્તિ મારી સાથે સ્ટેજ પર બેઠા છે એને કારણે ઘણા બધા લોકોની અંદર હલચલ મચી જવાની છે. અને શશી થરૂર બહુ ન્યુટ્રલી ઘણી વખત વખાણ કરે છે અને એકદમ જે સાચી વાત હોય છે એ કહેતા હોય છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીને આ વાત પસંદ નથી કે શશી થરૂર પાર્ટી લાઇનની બહાર જઈને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.